टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નર્મદાની ચોખરપાડા ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી છે। શિક્ષકાની બદલીની માંગ સાથે શાળાને તાળાબંધી કરાઈ છે। ગામના સ્થાનિકોએ શાળાને તાળાબંધી કરી છે। શાળાના એક શિક્ષિકાએ ગ્રામજનો સાથે ગેરવર્તન કર્યું હતું। કોચરપાડા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 સુધીના વર્ગો ચાલે છે અને આ પ્રાથમિક શાળામાં લગભગ 74 જેટલા બાળકો અભ્યાસ કરે છે। પ્રાથમિક શાળામાં 3 શિક્ષકો ફરજ બજાવે છે। શિક્ષિકાની બદલી ન થાય ત્યાં સુધી સ્કૂલને તાળાબંધી રહેશે તેવું સ્થાનિકોનું કહેવું છે। અમારા ગામનો આ પ્રશ્ન લગભગ 5મી સપ્ટેમ્બરથી ઊભો થયો છે। ત્યારથી અમે પ્રશાસનને રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ જ નિરાકરણ આવતું નથી। એટલે હવે અમે બધા ગામ લોકો સાથે મળીને એવો નિર્ણય કર્યો છે કે આ નૈનાબેન જે વસાવાની બદલી જ્યાં સુધી કરી ના આપે ત્યાં સુધી અમારી સ્કૂલને તાળાબંધી રહેશે। આજે 3 મહિનાથી જે સ્કૂલનો પ્રશ્ન ઊભો છે એમાં કોઈ જ આજ સુધી નિરાકરણ આવ્યું નથી। જે નૈનાબેન કોચરપાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે એમનું જે બિહેવિયર છે તે અમારા ગામને ખરાબ લાગ્યું। અમારા બાળકોના શિક્ષણ પર અસર પડી। આજ બાળકો એમના ક્લાસમાં બેસવા માંગતા નથી અને ક્લાસ ખાલી હોય છે। આ 3 મહિનાથી પ્રશાસન કેમ નથી જોતું એ વસ્તુને કે 3 મહિનાથી એ બેન બેસીને પગાર લે છે, તો એમાં પ્રશાસનની ઊંઘ કેમ નથી ઉગડતી। આજે અમે એક સચોટ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી આ બેનની બદલી ના થાય ત્યાં સુધી અમે સ્કૂલને તાળાબંધી કરીશું।